કોણ બનશે એમએલએ? માંજલપુર પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને આપને જણાવી દઈએ કે જ્યાં 3 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, ત્રીજા રાઉન્ડમાં જે ચિત્ર સામે આવ્યું છે તે પ્રમાણે ભાજપ 2391 મતોથી આગળ છે. ભાજપના સતીશ પટેલને મળ્યા 3058 મત, કોંગ્રેસના ભીખા રબારીને મળ્યા 6067 મત. ત્રીજો રાઉન્ડ અંતે ભાજપની લીડ 5910 અત્યારે દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ 19 રાઉન્ડની આ મતગણતરી ચાલવાની છે કે જેમાં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી ગયું છે અને અત્યારે ભાજપ આ બેઠક ઉપર લીડ કરી રહ્યું છે. માંજલપુર બેઠક ભાજપનો ગઢ ગણાય છે. તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ત્રીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, શું ચિત્ર આપ ત્યાં જોઈ રહ્યા છો? સંપૂર્ણ વિગત હાર્દિક. બિલકુલથી જો અત્યારે જ લેટેસ્ટ અપડેટ આવી રહ્યા છે અને ચોથા રાઉન્ડની ગણતરી પણ જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને ચોથા રાઉન્ડના અંતે પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ જે છે તે આગળ ચાલી રહ્યા છે. જો લીડની વાત કરવામાં આવે તો ચોથા રાઉન્ડના અંતે 8373 મતોથી સતીશ પટેલ જે છે તે આગળ ચાલી રહ્યા છે. એટલે ચોથા રાઉન્ડ સુધી તો એક ચિત્ર સ્પષ્ટ છે કે બીજેપી જે છે તે સતત આગળ વધી રહ્યું છે અને આપણે જાણીએ જ છે કે માંજલપુર જે બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ત્યારે હવે એ દિશામાં ધીરે ધીરે ચિત્ર જે છે તે સ્પષ્ટ થતું હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે ચોથા રાઉન્ડના અંત સુધી જે છે તે કોંગ્રેસને એક પણ લીડ મળી નથી અને સતત બીજેપીના સતીશ પટેલ જે છે તે આગળ વધી રહ્યા છે. એટલે જેમ જેમ હવે આગળ રાઉન્ડ ગણાતા જશે તેમ તેમ જે છે તે આખું ચિત્ર જે છે તે સ્પષ્ટ થતું જશે. ચોથા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. પાંચમા રાઉન્ડની ગણતરી જે છે તે અત્યારે ચાલી રહી છે અને થોડાક સમયની અંદર જ જે છે તે પાંચમા રાઉન્ડનું પણ પરિણામ જે છે તે આવી જશે. એટલે હાલ તો કોંગ્રેસના જે ઉમેદવાર છે ભીખા રબારી, તે ભારતીય જનતા પાર્ટીની લીડ કાપે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. કારણ કે મેં કીધું પ્રમાણે કે 8000થી ઉપરના મત જે છે તે ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલને મળ્યા છે. ત્યારે હવે ચોથા રાઉન્ડની ગણતરી બાદ પાંચમા રાઉન્ડની ગણતરી શરૂ થઈ ગઈ છે અને પાંચમા રાઉન્ડના અપડેટ જે છે થોડા સમયમાં જ જે છે તે આપણી સામે આવશે. અને મેં કીધું એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે માંજલપુર, પરંતુ આ વખતે મતદારોનો મિજાજ જે છે તે કંઈક અલગ જોવા મળ્યો હતો. પરંતુ હાલ જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે એ રીતે ફરી એક વખત જે છે તે મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ જ આગળ વધ્યા હોય ત્યાં પ્રકારનું ચિત્ર જે છે તે ચોથા રાઉન્ડના અંત સુધી જે છે તે સ્પષ્ટ થયું છે. બિલકુલ હાર્દિક, ખૂબ અગત્યની જાણકારી આપે આપી છે કે આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જોવા મળ્યો. ખાસ કરીને જો વાત કરીએ તો માંજલપુર બેઠક અજયગઢ છે બીજેપીનો. તો આખરે હાર્દિક, ત્યાં જમીની સ્તર પર આપે કયા એવા સમીકરણો જોયા છે કે માંજલપુરની જનતાને બીજેપી પર હજુ પણ વિશ્વાસ યથાવત છે? બિલકુલથી જો આપણે શરૂઆતથી જ્યારે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી ત્યારથી જો આપણે વાત કરીએ તો સતીશ પટેલ જે છે તે મૂળ છાડી ગામના વતની છે અને માંજલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે તેમને ચૂંટણી મેદાન પર ઉતાર્યા છે. એટલે સ્થાનિક લોકોની દ્રષ્ટિએ તો સતીશ પટેલ જે છે તે આયાતી ઉમેદવાર જ કહી શકાય. કારણ કે સતીશ પટેલ ખુદ જે છે તે પોતાને વોટ નહોતા આપી શક્યા. સતીશ પટેલની સાથે જે છે તે સંગઠન છે અને સંગઠન સર્વોપરી એવું ભારતીય જનતા પાર્ટીમાં કહેવામાં આવે છે. સ્થાનિક સ્તરે જે છે તે કાર્યકર્તાઓ લોકોના ઘરે ઘરે સુધી પહોંચ્યા હતા અને મેં કીધું અગાઉ એ પ્રમાણે કે ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં જે છે તે મતદારોનો મિજાજ પારખવો સરળ થઈ જાય છે. કારણ કે માંજલપુર જે છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જે છે તે મૂળભૂત જે મુશ્કેલી છે તે સ્થાનિક લોકોની છે. બીજી અન્ય પ્રાથમિક સુવિધા જે છે તેનો અભાવ જે છે આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકો સાથે અમે જ્યારે વાત કરી હતી ત્યારે તેઓએ એવું નારાજગી પણ વ્યક્ત કરી હતી કે અહીંયા કામો થતા નથી. તો બીજી તરફ લોકોએ એમ પણ કહ્યું હતું કે ફરી એક તક જે છે તે ભારતીય જનતા પાર્ટીને આપીશું. એટલે હવે જે રીતે મતદારોએ નિવેદન આપ્યું હતું એ જ રીતનું ચિત્ર ધીરે ધીરે આગળ વધી રહ્યું હોય ત્યાં પ્રકારનું અત્યારે ચોથા રાઉન્ડના અંત સુધી સ્પષ્ટ થયું છે. જેમ જેમ રાઉન્ડ આગળ વધતા જશે, જેમ જેમ પરિણામો આગળ આવતા રહેશે તેમ તેમ જે છે તે આપણે દર્શકોને સતત જે છે તે માંજલપુર વિધાનસભા બેઠકનો અપડેટ જે છે તે આપતા રહીશું.
અને બપોરે લગભગ 12-1 વાગ્યાની આસપાસ જ જે છે તે નક્કી થઈ જશે કે માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલ બાદ જે છે તે ધારાસભ્યનો ખિતાબ જે છે તે કોણ મેળવે છે। બિલકુલ હાર્દિક, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું। ચોથા રાઉન્ડની મતગણતરી શરૂ થઈ છે। હાલ બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ તો જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો વિવાદ યથાવત છે। ગોકળ ગાયની ગતિએ ચાલતી તપાસ સમિતિ રચાના 35 દિવસ પૂર્ણ થઈ ગયા છે। હજુ અધિકારીઓ તેમજ પદાધિકારીઓનું મૌન યથાવત છે। 35 દિવસ બાદ પણ સત્તાવાર નિવેદન આવ્યું નથી સામે। તપાસ સમિતિના અત્યાર સુધીમાં 3 જેટલા અધ્યક્ષ બદલાઈ ચૂક્યા। ગોકળ ગતિએ ચાલતી તપાસ સમિતિની કામગીરીને લઈને પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। તો જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો આ વિવાદ યથાવત છે। હજુ પણ આપણે જણાવી દઈએ કે તપાસ સમિતિ રચાઈ તેને પણ 35 દિવસ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ સત્યતા બહાર નથી આવી। હજુ અધિકારીઓ તેમજ પદાધિકારીઓનું મૌન છે, ખો આપી રહ્યા છે એકબીજાને, અને પરંતુ સચોટ જે કારણ સામે આવવું જોઈએ તે હજુ સુધી આવ્યું નથી। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। અંકિત, 35 દિવસ વીતી ગયા છે, પરંતુ અધિકારી હોય કે પદાધિકારીઓ હોય મગનું નામ મરી પાડવા તૈયાર નથી। શું વિગત? ચોક્કસથી હિના, વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના વોર્ડ નંબર 16માં આવતા જંગલેશ્વર વિસ્તારની અંદર ગત ફેબ્રુઆરી મહિનામાં મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ આ ડિમોલેશનનો ખર્ચ છે તે 2.72 કરોડથી પણ વધુનો થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે ડિમોલેશન ખર્ચનો જે વિવાદ સામે આવતા રાજકોટ શહેરના જે મેયર છે ડોક્ટર નેહલ શુક્લ, તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો, અને પત્રના આધારે રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરા દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી। તપાસ સમિતિની રચનાને 35 દિવસ છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ અધિકારીઓ તેમજ પદાધિકારીઓનું મૌન છે તે યથાવત જોવા મળી રહ્યું છે। 35 દિવસ સુધી ચાલેલી તપાસ મામલે હજુ સુધી સત્તાવાર રીતે નિવેદન સામે નથી આવ્યું। તપાસ સમિતિના અત્યાર સુધીમાં 3 જેટલા અધ્યક્ષ છે તે પણ બદલાઈ ચૂક્યા છે। ત્યારે ગોકળ ગતિએ ચાલતી તપાસ સમિતિની કામગીરીને લઈને પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે। હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો તપાસ સમિતિ રચાયાના 35 દિવસ પૂર્ણ થયા છે, હજુ અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ મૌન યથાવત રાખ્યું છે। સમાચારમાં આગળ વધીએ। સરખેજથી ઇસ્કોન જતા વાહન ચાલકો માટે આ ખાસ ખબર છે। હજુ સરખેજથી કર્ણાવતી સુધીનો રોડ નહીં ખુલે। વાહન ચાલકોને 4 કિલોમીટરનો ચકરાવો ખાવો પડશે। નવા બ્રિજના કામની મુદત 3જી વખત લંબાવાઈ છે। સરખેજથી ઇસ્કોન સુધીના બ્રિજનું કામ હજુ અધૂરું છે। 10 માસથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ બનશે। લોકોને હજુ 1 માસ ટ્રાફિકમાં ફસાવવું પડશે। રેમ્પનું કામ બાકી હોવાથી બ્રિજનું કામ હવે દિવાળી પછી પૂર્ણ થશે। પહેલા 1 જૂન અને પછી 1 ઓગસ્ટની મુદત અપાઈ હતી। હવે રેમ્પ પર ડામર ન પાથરવાના લીધે વિલંબ થઈ રહ્યો છે। બ્રિજની કામગીરી દિવાળી પછી પૂરી થશે। સમાચાર ખેડામાંથી। ઠાસરા તાલુકાના નેસ ગામમાં દિવાલ ધરાશાયી થઈ। મકાનની દિવાલ ધરાશાયી થતા 2ના મોત। દુર્ઘટના બાદ 700 પુત્રવધૂને જીવ ગુમાવ્યા હોવાની વિગત। મકાનમાં રહેતા 5માંથી 3 લોકોનો આબાદ બચાવ। ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલમાં ખસેડાયા। ગ્રામજનોએ કાટમાળ હટાવી 5ને બહાર કાઢ્યા। તો ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઠાસરા તાલુકાના નેસ ગામમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની, જેમાં 2ના મોત થઈ ગયા। આ દુર્ઘટનામાં સાસુ અને પુત્રવધૂએ જીવ ગુમાવ્યા છે। મકાનમાં રહેતા 5માંથી 3 લોકોનો આબાદ બચાવ થઈ ચૂક્યો છે। મહત્વના સમાચાર કે જ્યાં આકાશી આફત વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। લીલા શાકભાજીના કિલોના ભાવ 40 થી 300 સુધી પહોંચી ગયા। લીંબુ કિલોનો ભાવ જો વાત કરીએ તો 140 રૂપિયા, કોથમીરના 300 રૂપિયા કિલો, આદુ કિલોના 200 રૂપિયા, ટામેટા કિલોના ₹100, લીલી ડુંગળીનો જો વાત કરવામાં આવે તો કિલોના 120, જ્યારે મેથી કિલોના 100 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે। તુવેર, ભીંડા, ફ્લાવર, ગવાર સહિતના શાકભાજીના ભાવ પણ વધ્યા છે। ખેતરોમાં ભારે નુકસાન અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આની પાછળ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે। એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક અડધી થઈ ગઈ। તો લીંબુના જે ભાવ છે 140 રૂપિયા કિલો, કોથમીરનો સૌથી વધારે 300 રૂપિયા કિલો હાલ ભાવ બોલાઈ રહ્યો છે।
આદુ 200 રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે, જ્યારે ટામેટા 100 રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે. જે લીલા શાકભાજી છે તેના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજસ્થાનના જોધપુર શહેર અને જિલ્લામાં આખરી મેઘરાજાએ મહેર કરી દીધી. છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી. ભારે વરસાદથી શહેરના મુખ્ય રસ્તાઓ નદી બની ગયા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સૌથી મોટા એમડીએમ હોસ્પિટલ બહાર સહિત લુણી અને ચોપાણસી હાઉસિંગ બોર્ડ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો. લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ આ વરસાદથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, કારણ કે કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વરસાદ ખરીફ પાક માટે લાભદાયી સાબિત થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિઝનમાં જોધપુરમાં અત્યાર સુધી સામાન્ય કરતા 6% ઓછો વરસાદ નોંધાયો. સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી 94.42 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 13 પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. તેમજ 153.35 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. આ સાથે મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણી ટ્રસ્ટના દીક્ષા ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે પ્રજાજનોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે સરકારની પ્રાથમિકતા હોય છે. તમામ કોર્પોરેશન વિસ્તારોમાં હવે આરસીસીના રોડ બનશે. કે ભાઈ હવે નવા જે રોડ તમે બનાવો, જેના વર્ક ઓર્ડર અપાઈ ગયા હોય એ બધાનો વાંધો નથી, પણ નવા જેટલા રોડ કોર્પોરેશન લિમિટમાં બને એ બધા આરસીસીના બનાવવાના આવે. એટલે કોઈ મગજમારી રહે નહીં તમારે કે જ્યારે ચોમાસું આવ્યું ને આમ. વિકાસના કામોમાં ક્યાંય કોઈ અમે ના પાડતા નથી. પૈસાની ગણતરી જેટલી અમારી પાસે હશે બધી આપીશું તમને, પણ ક્વોલિટીવાળું કામ થવું જોઈએ એના માટે બધાએ ભાર મૂકવો પડે. ક્વોલિટીવાળું કામ દરેક જણે એમાં સહભાગી થવું પડે. આપણે એને જન આંદોલન જ બનાવવું પડે. બધાએ ભેગા થઈને એની પર ભાર મૂકવો જ પડે. એમાં કોઈનું ચાલે નહીં. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘે ઘાસ ખાધું. લોકોમાં કુતૂહલ સર્જાયું. સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ન ખાય, આ કહેવતે ખોટી પડતા દ્રશ્યો જૂનાગઢના સક્કરબાગમાંથી સામે આવ્યા, જેમાં સિંહ અને વાઘ લીલું ઘાસ ખાતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સવાલો ઉઠ્યા. લોકો સવાલ કરી રહ્યા છે કે શું વાઘ અને સિંહને સક્કરબાગમાં ભૂખ્યા રાખવામાં આવે છે? આ મુદ્દાનો સક્કરબાગ ઝૂના સંચાલકે જવાબ પણ આપ્યો. જો કે જવાબ સાંભળતા પહેલા ફરી એકવાર દ્રશ્યો જુઓ. સિંહ કોણું કોણું ઘાસ શાનથી આરોગી રહ્યું છે. જેમ કોઈ બકરી કે ગાય લીલું ઘાસ જોઈને તેના પર તૂટી પડે છે, તેમ આ ડાલામથો ઘાસ ખાઈ રહ્યો છે. આ જોઈને ઝૂમાં હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. આ બાજુ બીજા પાંજરામાં જાણે વાઘને પણ ઘાસનો ઘેલો લાગ્યો છે અને તેને જાણે માંસ છોડી દીધું હોય તેમ વેજીટેરિયનની જેમ વર્તી રહ્યો છે. અન્ય કેટલાક વાઘ પણ મસ્તી કરતા કરતા વૃક્ષની ડાળીઓમાંથી પાન આરોગી રહ્યા છે. જો કે વન વિભાગ માટે આ કોઈ નવાઈની વાત નથી. વન વિભાગના અધિકારીઓને જણાવ્યા પ્રમાણે સિંહ, વાઘ અને દીપડા ઓબ્લિગેટ કાર્નિવોર એટલે કે સંપૂર્ણ માંસાહારી પ્રાણીઓ છે. તેઓ ઘાસને ખોરાક તરીકે નહીં પરંતુ શરીરની કુદરતી જરૂરિયાત માટે ખાય છે. ઘાસમાં રહેલું ફાઇબર તેમના પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. વાઘ ને સિંહ ને એ બધા જ્યારે ખોરાક લેતા હોય ત્યારે વાળ ઘણા બધા પ્રાણીઓના લઈ લેતા હોય સાથે, અથવા હાડકાના કટકા પણ સાથે ગળી જતા હોય છે. તો એ બધાને ધક્કો મળે અને એની પાચન પ્રક્રિયામાંથી બહાર નીકળે એના માટે થઈને આ ફાઇબર ઇન્ટેક ક્યારેક ક્યારેક જરૂરી બનતું હોય છે. તો રેગ્યુલર નથી ખાતા, ઓકેશનલી ખાતા હોય છે. એટલે કે સિંહ કે વાઘનું ઘાસ ખાવું એ ભૂખની નિશાની નહીં, પરંતુ કુદરતે તેમને આપેલી એક સ્વાભાવિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયાનો ભાગ છે. સમાચારમાં આગળ વધીએ તો સતત વરસાદના કારણે ગિરનાર પર્વતનો સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે. ભવનાથ અને જટાશંકર વિસ્તારમાં પણ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે અહીં ઉમટી પડ્યા. અનેક પ્રવાસીઓએ વરસાદી વાતાવરણ વચ્ચે ફોટોગ્રાફી કરી, કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા અને ગિરનારની તળેટીમાં ફરીથી યાદગાર ક્ષણો માણી. ચોમાસાની ઋતુમાં ગિરનારનું સૌંદર્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસી અહીં પહોંચે છે. પ્રવાસીઓએ પણ ગિરનારના આ વરસાદી સૌંદર્યની પ્રશંસા કરી હતી અને કુદરતના સાનિધ્યમાં મળતી શાંતિ તથા આનંદનો અનોખો અનુભવ વ્યક્ત કર્યો હતો.
આજે અમને સ્પેશિયલ જટાશંકરનો જે આમ નાનો ટૂર કર્યો હતો. અમારા ઘરથી નજીક એ થાય અને ખૂબ મજા આવે વાતાવરણ હોય છે. ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તારમાં તો આમ કુદરતનું સૌંદર્ય ફૂલ એન્જોય કરાવે એવું હોય છે અને એમાં આજે તો વરસાદની મહેર છે એટલે ખૂબ મજા આવે છે. એક તો પેલા અંદર જતા એકદમ શાંતિની અનુભૂતિ થાય અને બીજું એ છે કે આપણે ટૂંકા સમયગાળામાં એટલે નજીકના વિસ્તારમાં ફરી શકીએ એવી જગ્યા છે. આપણે કાશ્મીર કે બીજી કેરલા એવી જગ્યાએ ન જઈ શકીએ તો અહીંયા એનું વાતાવરણ એવું જ છે અને આપણી નજીકના વિસ્તારમાં છે. અત્યારનો એનો માહોલ જોઈને એવું જ લાગે છે કે આપણે બીજા રાજ્યમાં આવી ગયા છીએ. જેમ અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુ ઝરણા વહી રહ્યા છે, ફૂલ વરસાદ ચાલુ છે તો અમે વરસાદની મજા લેવા માટે જ અહીંયા આવેલા છીએ. ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં આજે ફરી વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને આપ જોઈ શકો છો કે ગિરનાર પર્વત પર જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે ઝરણાઓ છે તે હાલ વહેતા થયા છે અને પાણીની આવક ધીમી ધારે શરૂ થઈ છે. કુદરતી સૌંદર્ય આપ નિહાળી શકો છો કે આ જે જૂની સીડી છે ગિરનારની કે જટાશંકર મહાદેવના મંદિરે જવાય છે અને અહીંથી જ ગિરનારની જે જૂની સીડીએ પણ જવાય છે અને તે જ માર્ગો પર હાલ આજે રવિવારનો દિવસ, રજાનો દિવસ અને ઝરમર વરસાદી માહોલ વચ્ચે જે આ ઝરણા વહી રહ્યા છે ને જેના કારણે પ્રકૃતિ સોળે કરાએ ખીલી ઉઠી છે. તો બીજી તરફ શ્રદ્ધાળુઓ પણ જટાશંકર મહાદેવના આ દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ ઝરમર વરસાદનો અને પ્રકૃતિનો આનંદ માણવા પણ આજે જે રીતે શ્રદ્ધાળુઓ છે, જે પ્રવાસીઓ છે તે ભવનાથ તરફ આવી રહ્યા છે અને જાણે કે કાશ્મીર કે મનાલી આવી ગયા હોય તેવા નજારો જોઈ અને તે અદ્ભુત અનુભવ કરી રહ્યા છે. અને હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આજે રવિવાર હોવાથી જટાશંકર મહાદેવ અને ભવનાથ અને ગિરનાર તળેટી તરફ જોવા મળી રહ્યા છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. મૃત્યુ જીવનનું અટલ સત્ય છે, પરંતુ કેટલાક લોકો પોતાના અંતિમ શ્વાસ બાદ પણ અનેક લોકોના જીવનમાં નવી આશા પ્રગટાવી જાય છે. સુરતના 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયાના પરિવારે પોતાના દુઃખને માનવ સેવામાં ફેરવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. બ્રેઇન ડેડ જાહેર થયા બાદ પરિવારની સંમતિથી તેમના એક હાથ અને બંને ચક્ષુઓનું અંગદાન કરવામાં આવ્યું, જેના કારણે 3 જરૂરિયાતમંદ લોકોને નવજીવનની ભેટ મળશે. પરિવારની સંમતિથી મનુભાઈનો એક હાથ કિરણ હોસ્પિટલ અને બંને ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને દાન કરવામાં આવ્યા. તેમના આ નિર્ણયથી એક વ્યક્તિને ફરી પોતાના હાથથી જીવન જીવવાની શક્તિ મળશે, જ્યારે 2 દ્રષ્ટિહીન વ્યક્તિઓ ફરીથી આ સુંદર દુનિયા જોઈ શકશે. જીવનદેવ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સહયોગથી આ સુરતનું 33મું સફળ અંગદાન બન્યું. મનુભાઈ ડોબરિયાના પરિવારે સાબિત કર્યું છે કે વ્યક્તિનું જીવન ભલે સમાપ્ત થાય, પરંતુ અંગદાન દ્વારા તેની માનવતા અને જીવનદાયી સંદેશ હંમેશા જીવંત રહે છે. પોરબંદરમાં સાંસદે ગ્રાન્ટમાંથી 40 આંગણવાડીઓને 2 કરોડના ખર્ચે સ્માર્ટ બનાવવાનો દાવો કરાયો હતો, પરંતુ છાયા વિસ્તારની કેન્દ્ર નંબર 224 અને 226 આંગણવાડીઓમાં તૂટેલી લાદીઓ, અયોગ્ય ફાઉન્ડેશનવાળા રમકડા અને જાડી ઝાંખરા વચ્ચે બાળકો જીવજંતુઓના જોખમમાં ભણવા મજબૂર છે. માત્ર રંગરોગાન કરીને 5-5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપ છે. સાથે અન્ય 38 આંગણવાડીઓની ગુણવત્તા સામે પણ સવાલ છે. આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસે જવાબદાર અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે. આ 1 કે 2 આંગણવાડીમાં થયું છે, જ્યાં મીડિયાવાળાએ વિઝિટ કરી છે ત્યાં શું છે ત્યાં થયું છે. બાકીની 38-40 માંથી બીજી 38 આંગણવાડી છે એનું તો કોઈ તપાસ નહીં થઈ હોય ને એનું તો એ આંગણવાડીઓની શું હાલત છે એ ખબર નહીં હોય. હાલ તો ચોમાસું છે અને જે હું મીડિયામાં આપણે જે વિઝ્યુઅલ લીધા હતા એ હું જોતો હતો ને એની જે ટાઇલ્સ ઉપડેલી હતી એક અતરિયાળ એરિયામાં હોય તો તે ટાઇલ્સની નીચે જનાવરો સંતાઈ શકે, ત્યાં નાના ભૂલકાઓ ભણતા હોય. આને તમે વિચાર કરો એના વાલીઓ છે એની શું પરિસ્થિતિ હશે ને એ કેટલું જોખમ અનુભવતા હશે. ત્યારે હવે કાગળ પર કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ બાળકો જો આવી પરિસ્થિતિમાં બેસવા મજબૂર હોય તો તંત્ર આ મામલે માત્ર ઔપચારિક તપાસ કરશે કે પછી જવાબદારો સામે કડક પગલાં લેશે તે હવે જોવું રહ્યું. આપના તરફથી જાણવા મળ્યું છે તો અમે તપાસ કરાવી જે તે એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરશું. એનું પેમેન્ટ પણ નહીં કરીએ. આપણે અમારું ધ્યાન દોર્યું એટલે અમે તપાસ કરાવીએ છીએ. આપણે અમને જણાવી કે લાદીનું નથી, ફાઉન્ડેશન બરોબર નથી, કલર કામ બરોબર નથી, આપ જે કહો છો એ અમે તપાસ કરાવીએ છીએ.
સમાચારમાં આગળ વધીએ તો હિંમતનગર શહેરના રસ્તાઓ હાલ સ્થાનિકો અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. વરસાદી પાણી ભરાવાથી પહેલેથી ખખડધજ બનેલા રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ બની છે. મહાકાળી મંદિર રોડ, બેરના રોડ તેમજ મહાવીરનગર સહિત અનેક વિસ્તારોમાં ખાડાઓના કારણે વાહન ચાલકો, વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાવીરનગરમાં વરસાદી લાઇનનું કામ હજુ પણ અધૂરું હોવાથી છેલ્લા 1 મહિનાથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. વિપક્ષે પણ પાલિકા પર ઠેકેદારો સાથે મિલીભગત હોવાનું અને વિકાસના નામે નબળી કામગીરી કરતા હોવાના આક્ષેપ કર્યા. બીજી તરફ તંત્રએ રસ્તાઓ પર ખાડા પડ્યા હોવાની કબૂલાત સાથે સમારકામની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા ખાતરી આપી. રોડ ઉપર ખાડા પડી ગયા. બીજું કે ખાડા તો પહેલા હતા, રોડ તો ખરાબ હતા પહેલા, તો વરસાદના કારણે વધારે ખરાબ થઈ ગયા, ખાડા પડ્યા છે વધારે. બીજું કે અમે ખેડ તસિયા રોડ ઉપર જાઓ, ગાયત્રી મંદિર રોડ જાઓ, બેના રોડ ઉપર જાઓ, શહેરના એક પણ રસ્તા સારા નથી. બીજું કે ચોમાસાની અંદર પાણી ભરેલું, કોઈને ખ્યાલ આવતો નથી કે ભાઈ પાણી છે, ખાડો છે, તો લોકો બાઇકની અંદર ખાડામાં પડે. પરમ દિવસની અંદર હું પણ બેના રોડ બાજુ ગયો તો પણ મને ખ્યાલ નહોતો કે અહીંયા ખાડો છે, પાણી મેં પાણી જોયું પણ ખાડો હોય તો એ ખ્યાલ ના હતો. હું પોતે કાલ ખાડામાં પડી ગયો તો મને અહીંયા પગે 2 ટાંકા આવ્યા છે. આથી ઠેકેદારો સાથે મિલીભગત છે અને ઠેકેદારો જે કરોડો રૂપિયા અને કરોડોને અબજોપતિ બની ગયા છે. શાસક પક્ષની ભારતીય જનતા પાર્ટીની અને ઠેકેદારોની જે સાંઠગાંઠ છે તેમાં જનતાના લાખો અને કરોડો રૂપિયા ટેક્સના અને ગ્રાન્ટના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. 50 વર્ષ પછી પણ હિંમતનગર શહેરના તમામ વોર્ડ વિસ્તારની સોસાયટીના રોડ રસ્તા એ ખાડાયુક્ત બની ગયા છે. હવે તો હિંમતનગર શહેરને ખાડાનગર તરીકે ઓળખાવા લાગ્યું છે. ચાલુ સિઝનમાં ભારે વરસાદથી જે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અને નવીન ભળવેલ વિસ્તારમાં જે ખાડા પડ્યા છે તે માટે નગરપાલિકા અત્યારે વેટ મિક્સ નાખી અને એ લેવલ કરવાનું કામ અત્યારે ચાલુ છે. આજે વરસાદ ઓછો છે તો આજથી ચાલુ કર્યું છે વિવિધ વિસ્તારોમાં, અને જ્યારે વરસાદ સંપૂર્ણ બંધ રહેશે એના પછી રીસર્ફેસિંગ ગ્રાન્ટમાં તમામ રસ્તા રિપેર કરવામાં આવશે. સમાચાર રાજકોટમાંથી. જિલ્લાના ધોરાજીમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મહા મહેનતે તૈયાર કરેલા ગુલાબ સહિતના ફૂલોનો પાક સારો આવ્યો હોવા છતાં બજારમાં પૂરતા ભાવ મળતા નથી. ચોમાસામાં ફૂલોની આવક વધતા ભાવ તળિયે પહોંચી ગયા, જેના કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નીકળી રહ્યો નથી. વીઘે આશરે 10,000 રૂપિયાનો ખર્ચ અને રોપા પાછળ કરેલા રોકાણ સામે હાલ મળતા ઓછા ભાવના કારણે મજૂરીનો ખર્ચ પણ ઉપડતો નથી. પરિણામે અનેક ખેડૂતો ફૂલોનો ઉતારો કરવાને બદલે ખેતરમાં જ કરમાઈ જવા દેવાની ફરજ પડી રહી છે. સારી ઉપજ છતાં યોગ્ય ભાવના અભાવે ધોરાજીના ફૂલ ઉત્પાદક ખેડૂતોની સ્થિતિ કફોડી બને અને હવે તેઓ સરકાર તરફથી સહાય તેમજ યોગ્ય બજાર વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. ભાવ તો ઉતારો ઘટે તો ભાવ વધે ને ઉતારો વધે ને તો ભાવ ઘટે, ભાવ ઘટી જાય. અત્યારે કેવી આવક છે ફૂલની? અત્યારે તો ઉતારો ફૂલ છે પણ ભાવ ડીમ છે. હાવ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જામનગર જિલ્લાના લીંબોડા સહિતના અનેક ગામોમાં હજુ પણ વરસાદી ભારે અછત જોવા મળી રહી છે. ચોમાસાની સિઝનનો અડધાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જિલ્લામાં માત્ર અંદાજે 2 થી 2.5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વરસાદના અભાવે એક જ સિઝનમાં ખેડૂતોને 2 વખત વાવણી કરવાની ફરજ પડી છે, છતાં પૂરતો વરસાદ ન મળતા ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે. બીજી તરફ ભૂગર્ભ જળસ્તર નીચે ઉતરી જતા કુવા અને બોર પણ કોરાકટ બન્યા, જેના કારણે સિંચાઈ માટે પાણીનો કોઈ વિકલ્પ બચ્યો નથી. હવામાન વિભાગની આગાહી છતાં નોંધપાત્ર વરસાદ ન વરસતા ખેડૂતોની મહેનત, બિયારણ અને ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં જતો રહ્યો. હાલ ખેડૂતો સરકાર પાસે રાહત અને સહાયની માંગ કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ નહીં થાય તો જામનગર પંથકમાં ગંભીર કૃષિ સંકટ ઊભું થવાની આશંકા છે. ચોમાસાની સિઝનની અંદર જામનગર જિલ્લાની અંદર બહુ નહીવત વરસાદ થતા અમારી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે. અત્યાર સુધીનો 6 મહિનાથી અત્યાર સુધીનો ગણી તો 1 ઇંચ વરસાદ ગમે ત્યારે છૂટક આવે છે અને બધો મળી 2-2.5-3 ઇંચ વરસાદ થયો છે, અને એ પણ એક સાથે નહીં, છૂટક. એટલે અમારે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યા છે, કોઈને ઉગ્યા છે, કોઈને નથી ઉગ્યા. એ ખેડૂતની હાલત દયનીય છે. અમારે જામનગર જિલ્લામાં આ વર્ષે વાવણી મોડી થઈ છે. 2 વખત વાવણી વાવવી પડી છે અને માત્ર લગભગ 2-2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. અમારી પાસે તળમાં પણ પાણી નથી, કૂવા બોરમાં કે તળાવમાં. તો અમારે હવે આ પાકને જીવાડવા માટે, પાવા માટે પાણી પણ નથી. હમણાં 2 દિવસની આગાહી હતી શુક્ર શનિની, પણ એમાં પણ કંઈ ખાસ વરસાદ આવ્યો નથી. તો હવે અમારે કરવું તો શું કરવું એવી પરિસ્થિતિ છે.